મળીને લગભગ અલગ અલગ પ્રકારના લોકો, જે લોકોની આર્થિક હાલત સારી ના હોય એ લોકોનો સંપર્ક કરી એમના બેંક એકાઉન્ટ ખોલાવી અને એ બેંક એકાઉન્ટનો ઉપયોગ, કારણ કે જ્યારે બેંક એકાઉન્ટ ખુલે છે જે તે વ્યક્તિના નામનું, ત્યારે બેંક દ્વારા એક કીટ આપવામાં આવે છે જેમાં એટીએમ કાર્ડથી લઈને અન્ય પાસબુક અથવા આપણે ચેકબુક અને જે પણ નિયમ અનુસાર એને મળવાપાત્ર છે તમામ ચીજ વસ્તુઓ આ જે આરોપીઓ છે એ મેળવી લે છે અને એ મેળવ્યા બાદ એ એકાઉન્ટનો એ લોકો ઉપયોગ કરે છે. આ એકાઉન્ટના જે ટ્રાન્ઝેક્શન છે એ અલગ પ્રકારના જે ગેમિંગ અને બીજા બધા જે ગેરકાયદેસરના વ્યવસાયો છે એમાંથી નાણાં આમાં આવે છે અને ઘણી વખત અમુક મર્યાદિત સમય સુધી આ ખાતાઓનો ઉપયોગ કર્યા બાદ આ ખાતાઓ બંધ કરી દેવામાં આવતા હોય છે અને નવા ખાતા ખોલવામાં આવતા હોય છે. જ્યારે આ જે આરોપી છે એમની જે ઓફિસમાં રેડ કરવામાં આવી ત્યારે કુલ મળીને લગભગ 50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં કુલ 12 મોબાઈલ, હાર્ડ ડિસ્ક, લેપટોપ 3 નંગ, અલગ અલગ પ્રકારની પેન ડ્રાઈવ, સિમ કાર્ડ 26, એટીએમ ડેબિટ કાર્ડ 27 અને અલગ અલગ કંપનીના ડાયરેક્ટર અને પ્રોપરાઇટરના સિક્કા પણ મળી આવેલા છે, લગભગ 100 જેટલા.